કચ્છ જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મહત્વપૂર્ણ માહિતી આપી હતી। તેઓએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે જિલ્લામાં 15 માર્ગોનું ધોવાણ થયું છે, જેમાંથી રસ્તાઓ ફરી જલ્દી કાર્યરત થાય તે માટે તાત્કાલિક સૂચનાઓ અપાઈ છે। સરેરાશ સારો વરસાદ પડતા 5 મધ્યમ અને 19 નાની સિંચાઈ યોજનાના ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યા છે અને 1 એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વધુમાં તંત્ર દ્વારા નદી, નાળા કે ડેમમાં નહાવા ન જવા જાહેર અપીલ કરવામાં આવી છે। કચ્છ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે। ગઈકાલથી જ કેટલાક તાલુકાઓમાં ખૂબ સારો વરસાદ નોંધવામાં આવેલો છે। આપણે જો કચ્છ જિલ્લામાં અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ 15 જેટલા જે રસ્તાઓ છે એ ઓવરટોપિંગ થઈ રહ્યા છે, એટલે કે ત્યાંથી પાણીનું આગમન વગેરે થઈ રહ્યું છે। આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ કે પશુ મૃત્યુના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી। પણ સાર્વત્રિક વરસાદના કારણે આપણી અલગ અલગ જે સિંચાઈ યોજનાઓ આવેલી છે એમાં ખૂબ સારું પાણીની આવક નોંધવામાં આવેલી છે। જો અત્યારે આપણે વાત કરીએ તો લગભગ 5 જેટલા મધ્યમ સિંચાઈ યોજનાઓ અને 19 જેટલી નાની સિંચાઈ યોજનાઓમાં ખૂબ સારી પાણીની આવક થતાં ઓલમોસ્ટ 100% જેટલો પાણીનો ભરાવો આ યોજનાઓમાં થયેલો છે, જેનો લાભ આવનારા દિવસોમાં ખેડૂતોને ચોક્કસપણે થનાર છે। આ ઉપરાંત એવા કોઈ ગંભીર પ્રકારના બનાવો હાલમાં ધ્યાને આવેલા નથી। જિલ્લા કક્ષાએનો જે કંટ્રોલ રૂમ છે, કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલો છે અને સ્થાનિક કક્ષાના જે કંટ્રોલ રૂમ છે એ સ્થાનિક કક્ષાના કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહેવામાં આવે છે અને કોઈ પણ આ પ્રકારની બનાવો હોય અથવા તો કોઈ પણ પ્રકારની જો પણ ફોરકાસ્ટ વગેરે હોય તો એનું માહિતીની આદાન પ્રદાન પણ કરવામાં આવે છે। સાથે સાથે જે રસ્તાઓ પણ છે, 15 જેટલા રસ્તાઓની જે મેં વાત કરી એ રસ્તાઓ પણ ઝડપથી ચાલુ થાય એ માટે પણ સંબંધિત જે કચેરીઓ છે એ કચેરીઓને સૂચનાઓ આપવામાં આવેલી છે। ચોક્કસ ખૂબ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, એટલે ખાસ કરીને જ્યાં વધારે વરસાદવાળા વિસ્તારો છે અને જે તળાવો, નદી નાળામાં ખૂબ સારી આવક પાણીની થયેલી છે, એટલે ખાસ કરીને ત્યાં આપણે સાવચેતી રાખીએ। ક્યાંય ચોમાસામાં આપણે બિનજરૂરી રીતે સેલ્ફી લેવા માટે અથવા ત્યાં નાહવા માટે આવા જોખમી જગ્યાઓ ઉપર આપણે ન જઈએ અને સાવચેતી રાખીએ એ ખૂબ ખાસ જરૂરી છે। ખાસ કરીને નાના બાળકો પણ આ પ્રકારના જે આ પાણી વગેરે ભરાયેલા હોય ત્યાં ન જાય એની પણ આપણે સાવચેતી રાખીએ એ ખૂબ જરૂરી છે। બાકી ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે, પાણીની ખૂબ સારી આવક અલગ અલગ જે સિંચાઈ યોજનાઓમાં થઈ રહી છે એનો ચોક્કસપણે બેનિફિટ જિલ્લાને આવનારા સમયમાં મળનાર છે। પણ આપણે સૌ સાવચેતી રાખીએ, આવા વધુ પાણીના આવળાવાળા કોઈ પણ જગ્યાઓ પર ન જઈએ એ આપણા તરફથી અપેક્ષિત છે।